નવસારીના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા સી.આર. પાટીલ દ્વારા કાર્યકરો માટે એક સંવેદનશીલ અને માનવતાભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નવસારી જિલ્લાના ભાજપના કોઈપણ કાર્યકર અથવા તેમના પરિવારજનો મેડિકલ ઇમરજન્સીના કારણે સુરત સારવાર માટે આવે તો તેમને સાંસદની ઓફિસ તરફથી નિઃશુલ્ક ટિફિન સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તાજેતરમાં યોજાયેલા સફાઈ કર્મચારી સન્માન કાર્યક્રમ દરમિયાન સી.આર. પાટીલે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગંભીર બીમારી અથવા તબીબી કટોકટીના સમયમાં હોસ્પિટલોમાં દર્દીઓની સેવા કરતા પરિવારજનોને ભોજન માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા નવસારી જિલ્લાના ભાજપ કાર્યકરો અને તેમના પરિવારજનો માટે સાંસદની સુરત સ્થિત ઓફિસ તરફથી શુદ્ધ અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. હોસ્પિટલમાં દર્દીની સંભાળ રાખતા સ્વજનો સુધી ટિફિન સીધું પહોંચાડવામાં આવશે, જેથી તેઓ સારવાર દરમિયાન ભોજનની ચિંતા વગર દર્દીની સેવા કરી શકે. સાંસદના આ નિર્ણયને નવસારી જિલ્લાના ભાજપ કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા આવકારવામાં આવ્યો છે. કાર્યકરોનું માનવું છે કે આ સેવા મુશ્કેલીના સમયમાં મોટી રાહતરૂપ સાબિત થશે. રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ આ પહેલને કાર્યકરો પ્રત્યેની સંવેદના અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાંથી ઘણા બધા કાર્યકર્તાઓના સગાવાળા જ્યારે સુરત કોઈને કોઈ હોસ્પિટલમાં દાખલ થાય છે અને એમને વધુ સમય સુધી ત્યાં રહેવું પડતું હોય છે, ત્યારે એમને જમવા માટેની ખૂબ અડચણો પડતી હોય છે. દૂર સુધી જવું પડે, લઈ આવવું પડે, અથવા તો સમય પણ ન મળે, પેશન્ટને મૂકીને જઈ શકતા નથી. એ બધું જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું ત્યારે અમે શરૂ કર્યું છે કે અમારે ત્યાં કિચન છે ઓફિસમાં, ત્યાંથી કોઈ પણ કાર્યકર્તા કહેશે કે આ પેશન્ટ એમનો સગાવાળા ત્યાં છે, એમની સાથે આટલા લોકો છે, એ સંખ્યા બતાવશે, એટલી સંખ્યાના ટિફિન પણ અમે એમને ત્યાં પહોંચાડી દઈશું. એ વ્યવસ્થા આપણે ઓફિસમાંથી ગોઠવી છે. ધન્યવાદ.